એક પાડી હતી, પણ મારી દરેકને નમ્ર વિનંતી કે આફ્ટર લંચ 1 જ કલાકનો આપણો પ્રોગ્રામ બાકી રહેશે, તો કોઈ અહીંયાથી ઘરે ના જતા રહેતા જમીન, બરાબર છે? અહીંયાથી ઠેકો પાડી લઈએ છીએ અમે. કોઈ પણ ટેબલ ખાલી ના જોઈએ, આમના આમ જ બેઠેલા જોઈએ, બરાબર? તો મારી નમ્ર, કારણ કે જે હજી જેટલા પણ પેલા સ્ટુડન્ટ બધાનું ઇનામ વિતરણ હજી ચાલુ જ છે. 1 કલાક કે પોણો કલાકનો જ આપણો આફ્ટર લંચ પેલો પ્રોગ્રામ ચાલુ રહેશે. તો અત્યારે આપણી પાસે પાર્થ આપણી પાસે કનેક્ટ છે. નમસ્તે પાર્થ. હેલો. હા, નમસ્તે પાર્થ. કેન યુ હિયર મી? હા, તારા વિડીયો ઓકે. હા, તો હવે પાર્થ આપણને થોડું સમજાવશે ત્યાંથી એને શું બનાવ્યું છે. એને પોતાની કોઈ વેબસાઇટ બનાવી છે, તો એના વિશે પાર્થથી 2 શબ્દો. છતાં તારી સામે ત્યાં કોઈ સમાજ બેઠેલો છે. અચ્છા, ઓકે, સારી વાત છે. તો મારો પ્રોજેક્ટ એવું છે કે આજના ટાઈમે આપણે એન્ટીબાયોટિક ટેસ્ટ કરવાનું માં 3 દિવસ લાગી જશે. તો એમાં 2 ટાઈપના મેથડ હશે, એક પ્રિસિઝન અને બ્રોડ ડિસિઝન. તો ડિસ ડિસિઝન મેથડ યુઝ થશે, તો એમાં આપણે બેક્ટેરિયા અને અગર હોય એ સિઝનલી સ્પ્રેડ થાય. અને મારો પ્રોજેક્ટ એમ કરે છે કે બેસિકલી એક વિધિન 45 સેકન્ડ્સમાં જે 2 દિવસ આપણે ટેસ્ટિંગ કરવાનું કર્યું અને રિઝલ્ટ આવ્યા તે વિધિન સેકન્ડ્સમાં બતાવ્યું છે. 60 to 45 to 50 સેકન્ડ. આ મારો પ્રોજેક્ટ છે. તો આમાં લેબ અસિસ્ટન્ટને ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ટુ લેબ અસિસ્ટન્ટ. તો આમાં લેબ અસિસ્ટન્ટ આવશે, હેલ્પને નામ છે, which is prototype software. તો કે આમાં લેબ અસિસ્ટન્ટ આ મેથડ છે, ઇમેજ લોડ કરશે. આવા ટાઈપની એના પાસે ઇમેજ હશે, એ અપલોડ કરશે ને પ્રોસીડ ટુ ડિટેક્શન બરાબર, એટલે એક્ઝામ ડિટેક્ટ કરશે. આમાં અત્યારે જેમ ડિટેક્ટ નથી થયા, કેમ કે આ પ્રોટોટાઇપ છે, એમાં ડિટેક્ટ થઈ જશે. અત્યારે મારી 98 થી 99% છે. તો અને મેં એમાં મોડલ યુઝ કર્યું છે અને કમ્પ્યુટર વિઝનને એક આખો બનાવ્યો છે. આ ટાઈપની એન્ટીબાયોટિક જેમ ડિટેક્ટ કરશે ડાયામીટર અને આખી બતાવશે કઈ એન્ટીબાયોટિક કેટલી સારી પરફોર્મ કરે છે, એક્સેપ્ટેબલ છે કે ઇન્ટરમીડિયેટ. આવી રીતના અને ફિલ્ડ અસિસ્ટન્ટ રિપોર્ટ જનરેટ કરી શકશે. જેમાં 2-3 દિવસ લાગતા હતા, એની 45 to 50 સેકન્ડમાં 98% સોલ્વ કરી દીધું છે. તો you can download this report. ડાઉનલોડ કરીએ અને આવા ટાઈપની એક રિપોર્ટ ડાઉનલોડ થશે, જેમાં બધું બતાવશે પ્રિસિઝન, એક્યુરેસી, રેસ્પોન્સ સ્કોર. So this is very helpful. તો આ મારો પ્રોજેક્ટ છે બેસિકલી અત્યાર સુધીનો, અને આનો ફેઝ 1 લોન્ચ કરી દીધો છે મેં, અને મે 2026 સુધી ફેઝ 2 વિથ ફૂલ ઓફ વર્કિંગ વિથ એક્યુરેસી 98 to 99% લોન્ચ થઈ જશે. પાર્થ મારા થોડી સમજ રન થાય, રન વિધિન 45 to 50 સેકન્ડ્સમાં રિઝલ્ટ આપી દેશે તમને. 45 એન્ટીબાયોટિક યસ, જેમાં આપણે 2 દિવસ આજના ટાઈમમાં લાગ્યું છે. એની ડીપ લર્નિંગના થ્રુ CNN મોડેલ યુઝ કરી છે મેં બેકએન્ડમાં, અને એને એપ બનાવવામાં આવશે. અને એમાં મિનિમમ 5 સેન્ટીમીટરથી તમારે ઇમેજ ક્લિક કરીને એ તમને ડિટેક્ટ કરીને આપી દેશે. અને એનો ડિસ્પ્લેમાં મેં ગાઈડલાઈન બધી લીધી છે કે કેવી રીતના ઇમેજ બનાવવી છે, તો એ હિસાબથી રીતિ છે.
છે એનો પોતાનો જે ભૂતકાળ છે, એના પોતાના એક્સપિરિયન્સ છે, એના પ્રમાણે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી. પછી એના પછી કલ્ચર રિપોર્ટ આવે. કલ્ચર રિપોર્ટ મતલબ કે એ એન્ટીબાયોટિક માટે એ એન્ટીબાયોટિક તમારું આ જે તમને પોતાની ડિસીઝ છે એના માટે યુઝ થશે કે નહીં થાય, કેટલી યુઝફુલ છે એના માટેની ટેસ્ટ આવે અને કહેવાય કલ્ચર ટેસ્ટ. એ કલ્ચર ટેસ્ટ તમે આપો જ્યારે પછી એનું રિઝલ્ટ આવે 48 અવર્સ. કેટલું? 48 અવર્સમાં. ત્યાં સુધી તમારા 3 થી 4 ડોઝ એ એન્ટીબાયોટિકના ગયા હોય. પછી એ કલ્ચર રિપોર્ટ આવે. કલ્ચર રિપોર્ટ પાછા ડૉક્ટર જોવે. કલ્ચર રિપોર્ટ જોયા પછી ડૉક્ટર નક્કી કરે કે આ એન્ટીબાયોટિક તો આમના માટે કામ નથી, તો પછી બીજી એન્ટીબાયોટિક ચાલુ કરે એ કલ્ચર રિપોર્ટ. તો અત્યારે જે પાર્થે બનાવી એ રિપોર્ટ એવો છે કે એમને કહેવા પ્રમાણે 45 to 60 સેકન્ડથી એટલે ડૉક્ટર જ્યારે પેશન્ટને એડમિટ કરતો એ રીતે એડમિટ કર્યા પછી એન્ટીબાયોટિક ચાલુ કરતા પહેલા ટેસ્ટ કરી દેવાનો. ખ્યાલ આવ્યો તમને શું વસ્તુ બની? પેલો 48 કલાક પછી રિપોર્ટ આવે છે, ત્યાં તમારો રોગ ત્યાં ઘણો બધો આગળ નીકળી ગયો. અત્યારે એવું અત્યારે શોધ કરી રહ્યું છે એ એકચ્યુઅલી રિપોર્ટ તમારો 1 જ મિનિટની અંદર આવી જાય. તો એના કારણે તમારો જે પેલો ડિસીઝ એ એકદમ પેલો કંટ્રોલમાં આવી જાય. તો એના માટે બહુ મોટી વાત છે હેલ્થકેર માટેનું. બરાબર પાર્થ, પછી તું મારો કોન્ટેક્ટ કરજે અહીંયા આવ્યા પછી આપણે એપોલો